વધુ એક ગુજરાતી ગાયિકાના પ્રેમ લગ્નને લઈને વિવાદ વકર્યો છે। સિંગર કિંજલ રબારીએ પ્રેમી અશોક ચૌધરી સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતીય લગ્ન કરતા વિવાદ સર્જાયો। રાધનપુર તાલુકાના સિનાડ ગામની રહેવાસી કિંજલ રબારીએ એક વિડીયો પણ વાયરલ કર્યો અને વિડીયોમાં કિંજલે જણાવ્યું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને છતાં પણ તેને બદનામ કરવામાં આવી રહી છે। કિંજલ અને તેના પતિએ પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। જો તેમને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પરિવારની રહેશે। જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે। એ ખોટું છે। મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારો પરિવાર રહેશે। એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે, એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે। તો રબારી સમાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે પરિણામો ખરાબ આવશે, જ્યારે કે લગ્ન કરનાર જે સિંગર છે તેનું કહેવું છે કે જો મને કે મારા પતિને કંઈ થયું એટલે બંનેને કંઈ થયું તો પછી તેની જવાબદારી પરિવારની રહેશે, માટે પોલીસ પ્રોટેક્શન પણ માંગવામાં આવ્યું છે। તો પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે કિંજલે લગ્ન કર્યા, પરંતુ ત્યારબાદ હવે આ વિવાદ વકર્યો છે। સમાજના આગેવાનો જે સમાજના કેટલાક લોકો છે તેમને આ લગ્ન નથી પસંદ, જે રીતે લગ્ન કરવામાં આવ્યા છે બીજી જ્ઞાતિના વ્યક્તિ સાથે, તેને લઈને પણ આ વિવાદ વકર્યો હોય તેવું લાગી રહ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, આ લગ્નના વિવાદનું અસલી કારણ શું છે? બિલકુલ સંજય, હાલ જે વિડીયો સામે આવે છે કે જે રાધનપુરનું સિન્નડ ગામ છે ત્યાં લોક ગાયિકા જે કિંજલ રબારી છે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ક્યાંક આંતરજ્ઞાતીય એટલે કે ક્યાંક ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા અને તેની જ નારાજગીની પરિવાર ક્યાંક તેમના વિરોધમાં સોશિયલ મીડિયામાં ક્યાંક પોસ્ટ કરતા હોય તે ઉલ્લેખ સાથે વિડીયો વાયરલ કરીને ક્યાંક પોલીસ પ્રોટેક્શન માંગ્યો છે કે એમના પરિવાર દ્વારા ક્યાંક તેમના જે લવ મેરેજ કર્યા છે જે ચૌધરી સમાજના યુવક સાથે તેને ઉપર ક્યાંક હુમલાની ઘટના બને તેવા ભયથી ક્યાંક પોલીસ પ્રોટેક્શન માંગે। મહત્વની વાત છે કે સમગ્ર ઘટનાનો વિવાદ કહીએ તો ક્યાંક આ બાજુ દેસાઈ સમાજની છોકરી છે તો સામે યુવક છે તે ક્યાંક ચૌધરી સમાજની। સમગ્ર ઘટના અહીંયા છે, પરંતુ હાલ જે રીતે સમગ્ર જે માહિતી સામે આવે છે કે કિંજલ રબારી છે તેમના કાકા જોડે તે ક્યાંક ઊંડાણપૂર્વક કહે છે કે અગાઉ પણ ક્યાંક કિંજલના લગ્ન થયા હતા, એવો એટલે કે કંઈક થોડોક વિવાદ ક્યાંક સામાજિક હોઈ શકે તેવું હાલ કહી શકીએ જે તેમના કાકા સાથે। જી અશરફ, આપ જોડાયેલા રહેશો। વિનોદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, યુવતીના કાકા એટલે કિંજલના કાકા થાય છે। વિનોદભાઈ, ન્યૂઝ 18માં આપનું સ્વાગત છે। પહેલી આપની પ્રતિક્રિયા શું છે કિંજલે જે લગ્ન કર્યા છે તેને લઈને? એવું છે કે સામાજિક રીતે અમારે લગ્ન થઈ ગયેલા છે અને લગ્ન કરેલા છતાં અમને કોર્ટ મેરેજ કે ક્યાંય એવું કહે છે કે કોર્ટ મેરેજ કર્યા છે, આ કર્યા છે, પણ સામાજિક મેરેજ કરીએ એનું કોઈ સર્ટી હોતું નથી ને સામાજિક મેરેજ અમારા કરેલા છે છતાં એમને આ વસ્તુ પગલું ભર્યું છે, એ પગલું એમને ભર્યું છે એ વાત અમને ખબર પડી છે, એમનો વિડીયો આવ્યો છે, પણ અમારે સામાજિક રીતે અમારે લગ્ન કરેલા છે। તો વિનોદભાઈ, લગ્ન કેટલા વર્ષ પહેલા અથવા તો ક્યારે થયા હતા, કોની સાથે થયા હતા? અમારે લગ્ન 5 વર્ષ પહેલા જ હતા। અમારે સામાજિક રીતે અમારે જે થયેલા છે લગ્ન સમાજમાં થયેલા છે, અમારે હાક વાઇઝ હોય જે સામાજિક લગ્ન એટલે કેવી રીતે આ લગ્ન થયા છે? મોઢે મોઢે કે ભાઈ અમારી દીકરી તમારા દીકરા સાથે પરણશે એ પ્રકારે કઈ? એવી રીતે નહીં, જે સામાજિક આપણે લગ્ન કરીએ ને એટલે એનું કોઈ સર્ટી ના હોય અને એના માટે આપણે તમે જે કહો ને કે મેરેજ સર્ટી લઈએ એવું સર્ટી ના હોય, સમાજમાંથી જાન બોલાવે એવી રીતે લગ્ન કરેલા છે। તો એના ફોટોગ્રાફ્સ ને તો હશે ને? ફોટોગ્રાફ્સ પણ એક પુરાવો તો હોય છે। ફોટોગ્રાફ ને એવું એ ટાઈમે શું અમારે બંધી ને એવું બધું રૂલ્સ છે એટલે ફોટોગ્રાફી ને એવું છે નહીં। સમાજ 5 વર્ષ પહેલા વિનોદભાઈ, 5 વર્ષ પહેલા એટલે એટલો જૂનો જમાનો પણ નતો કે જ્યારે ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી? જૂનો જમાનો નતો મેડમ, પણ એ વાત તમારી સાચી છે। અમારી પાસે ફોટા હશે તો અમે રજૂ કરશું, હવે અમારે કોર્ટમાં રજૂ કરવાનું છે, અમારી પાસે બધો પુરાવો અમારી પાસે છે, બધી વસ્તુ રજૂ કરશું જ, કારણ કે ઓલરેડી મેરેજ થઈ ચૂકેલા છે, અમે બધી વસ્તુ રજૂ કરશું। અમે કોઈ પણ વસ્તુ અમે જો સાચા છીએ તો બધું રજૂ કરવાના જ છીએ મેડમ। જી વિનોદભાઈ, તો આ અંગે દીકરીએ એટલે કે કિંજલે પરિવાર સાથે કોઈ વાતચીત કરી હતી કે તેમના બીજા યુવક સાથે સંબંધ છે કે કંઈ? સાથે વાત કરી જ નથી પરિવાર સાથે, પરિવાર આ વાતને કોઈ જાણતું જ નથી
કે આ તે વસ્તુ પરિવારને તો કોઈ વસ્તુની ખબર જ નથી. જી, તો અત્યારે વિનોદભાઈ પરિવાર વાંધો ક્યાં આજે છે મારું કે માનવું કીધા એવું વગર છે- લગ્ન કરી લીધા કે પછી મરજીથી કીધા કિંજલે લગ્ન વગર- કર્યા? કીધા વગર લગ્ન કરી લીધા છે. કિંજલની મરજીથી કર્યા હોય કે ના કર્યા હોય, પણ ફેમિલીના કીધા વગર જ લગ્ન કર્યા છે. અને ઓલરેડી અમારે મેરેજ કરેલા હતા અને મેરેજ કર્યા છે. તો એ જેની સાથે લગ્ન થયા હતા તો કિંજલ સાસરે ગયા હતા, ત્યાં રહેતા હતા? ના, રહેતા નતા. ફેમિલી અમારે શું હોય, અમારે સામાજિક રીતે લગ્ન થાય એટલે 2-5 વર્ષ અમારી સમાજના આખા રૂલ્સ અલગ હોય છે. એટલે એવી રીતે અમારે બધું હોય છે. એ બધી આખી વિગત વાઇઝ હું તમને સમજાવવા જાઉં ને તો હા. ખૂબ બધી વાર લાગે. અચ્છા, ઓકે, એ સમજમાં આવી ગયું. પણ વિનોદભાઈ, આપે એક વાત કરી છે કે હવે કિંજલે એની મરજીથી લગ્ન કર્યા છે કે નહીં, તો શું આપને આ શંકા છે ક્યાંક આ શબ્દ આપે જે ઉપયોગ કર્યો તેને લઈને? કિંજલે એની મરજીથી લગ્ન કર્યા છે કે નથી કર્યા, હવે અમને તો અમારી દીકરી મળે ત્યારે ખબર પડે. હવે આમાં પ્રકરણ શું છે, શું નથી, કઈ રીતે મેરેજ થયા છે, શું થયું છે, હવે એ લોકો અમને રજૂ કરે ત્યારે અમને ખબર પડે. હું તો આપની કોઈ વાતચીત થઈ આ વિડીયો આવ્યા બાદ? વાતચીત નથી થઈ, કોઈ ચર્ચા નથી થઈ. એમને સોશિયલ મીડિયામાં વિડીયો એક્ટિવ કર્યો છે, એટલું જ વસ્તુ છે. અકાઉન્ટ ઓપન કર્યું છે, એટલી જ ખબર છે. પણ કિંજલ એ પ્રકારની વાતચીત કરી રહી છે કે જો મને ને મારા પતિને કંઈ થયું તો જવાબદારી પરિવારની રહેશે. એટલે ક્યાંક એવું તો નથી ને કે પરિવાર તરફથી ધાક ધમકી આપવામાં આવતી હોય? પરિવારની જવાબદારી એવી કોઈ ઘટના છે જ નહીં. એનો પરિવાર આજે પણ સુરક્ષિત છે. એના પરિવાર સાથે આ છેલ્લા 2 દિવસની ઘટના બની છે, એની પરિવાર સાથે કોઈ છેડછાણી કરવામાં આવી નથી. જો છેડછાણી કરવામાં આવી હોત તો પોલીસ સ્ટેશન છે જ. કોઈ છેડછાણી કરવામાં નથી આવી. આ બધી એક કેવી છે, એ કાલ્પનિક વાતો છે. અને બધા આવી વાતો કરતા હોય છે કે મારા પરિવારને કોઈ કાંઈ કરશે તો હું આવું કરીશ કે આ કરીશ. અને વિડીયો તો હવે બનાવ્યો અને જેને બનાવરાયો અને જેને બોલવરાયો હવે એમને જ ખબર હોય કે અમે તો બનાવરાયો છે નહીં. જી, એટલે આપને એવું લાગી રહ્યું છે કે દીકરી પર દબાણ કરવામાં આવી રહ્યું છે ક્યાંક? બની શકે બેન. કારણ કે હકીકત ત્યારે ખબર પડે કે જ્યારે આ વસ્તુમાં કોર્ટમાં એ લોકો સર્ટી રજૂ કરે કે કોઈ પણ વસ્તુ પોલીસ સ્ટેશન હાજર થાય, શું અહીંયા પાસે પુરાવો છે, શું પુરાવો નથી, ત્યારે અમને ખબર પડે. બાકી જે અમારે મેરેજ કરેલા હતા એના પુરાવા બધું અમારી પાસે છે. એ તે સમય આવશે એટલે અમે કોર્ટમાં રજૂ કરશું. જી, એવું તો જી વિનોદભાઈ, એવું તો નથી ને કે સમાજની રૂહે એટલે કે સમાજમાં કદાચ શરમ અનુભવાય એ માટે આ બધી આખી વાત આપના તરફથી? જો મેડમ, એવું કઈ હોતું નથી. આ તો એક કલાકાર, એક સેલિબ્રિટી છે, એટલે સમાજની અંદર આ બધી ચર્ચાઓ ચાલે છે કે એક સેલિબ્રિટી છે. સમાજમાં અવારનવાર આવા કિસ્સા બનતા હોય છે. કઈ કિંજલબેન નો એક પહેલો કિસ્સો નથી, આવા ઘણા કિસ્સા બનતા હોય છે. એટલે આમાં કોઈ એવી વસ્તુ સામાજિક વસ્તુ છે નહીં અને સમાજને કોઈ ગેરમાર્ગે દોરવી નહીં, અમે તો કહીએ જ છીએ. નહીં તો 2 દિવસથી આ ચર્ચાઓ જે ચાલી રહી છે, તો આપના તરફથી એવું ન થયું પરિવારને કે આપણે દીકરીનો સંપર્ક કરી એક વખત પૂછી લઈએ આપણે તેમને? દીકરીનો સંપર્ક કરવા માટે અમે ખૂબ ટ્રાય કર્યા, સામે પરિવારને ટ્રાય કર્યા. પરિવારે એમ કીધું કે ભાઈ અમને સંપર્ક થશે તો અમે કહેશું અને તમને સંપર્ક કરે તો તમે કહેજો. હવે કોઈ પક્ષે એક બીજા પક્ષ સાથે કોઈ સંપર્ક કરેલો નથી. જી, તો એવું છોકરાવાળા છોકરાને સંપર્ક કરેલો. અત્યાર સુધી છોકરાના ફાધરને પૂછ્યું તો કે ફાધર કે મને સંપર્ક નથી કર્યો અને આજે છોકરીએ અમને સંપર્ક નથી કર્યો. એટલે આપની વાત પરથી એવું સમજી શકાય કે દીકરીએ જેની સાથે લગ્ન કર્યા છે બંને પોતાની મરજીથી અલગ થઈને લગ્ન કર્યા છે, બંને પોતપોતાના કુટુંબને જાણ નથી કરી? એ તો મેડમ કેવી વાત છે કે આ બધી વસ્તુ છે ને બનીને, એટલે આ બધી હકીકત હવે કેવી છે કે પોતપોતાના કુટુંબને મળે ને ત્યારે ખબર પડે. બંને કુટુંબને કોઈ વસ્તુની આની જાણ નથી. તો આપ આ પ્રયત્ન કરશો આપના તરફથી દીકરીને મળવાનો? દીકરીને મળવાનો પ્રયત્ન કરશું, કેમ નહીં કરીએ? દીકરી છે અમારી. જી જી, એટલે એક તરફ ચિંતા છે ને બીજી તરફ એવું છે કે સમાજની રૂએ એક શરમ પણ છે, એટલા માટે આખો મુદ્દો ઉઠી રહ્યો છે. કારણ કે હવે તો જગ જાહેર થઈ ગયો ને વિનોદભાઈ? જગ જાહેર થઈ ગયું. બધી વસ્તુ અલગ વસ્તુ છે. હા, અને જે વસ્તુ જે છે છોકરીએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો છે, તો જે વસ્તુ છે હકીકત છે. છોકરીએ મેરેજ કર્યા છે, છોકરીએ મેરેજ કર્યા છે, તો મેરેજ કરીને સર્ટી રજૂ કરીને અત્યારે ક્યાં કાયદાનું કામ કરે જ છે ને? બિલકુલ બિલકુલ. તો હવે આપ શું ઈચ્છી રહ્યા છો? મારો છેલ્લો સવાલ વિનોદભાઈ, આપ દીકરી પાસેથી શું ઈચ્છી રહ્યા છો અને આપ હવે શું કરશો? કારણ કે દીકરીએ લગ્ન કરી લીધા છે એવું કહી રહી છે. એટલે લગ્ન કરી લીધેલા હોય તો સર્ટી બધું રજૂ કરે, અમે તો બીજું શું કહીએ કે? જી જી, એટલે એક્સેપ્ટ કરશો કે નહીં કરો? પછી એને એક્સેપ્ટ કરશો કે નહીં કરો એમ? આ સમાજ અમને શું કહે છે, સમાજ કયા માર્ગે દોરે? વિનોદભાઈ, દીકરી આપની છે ને? દીકરી આપની છે? દીકરી અમારી છે, પણ અમે મેરેજે કરેલા છે ને. જી જી. હા, તો અમારે સમાજ શું નિર્ણય કરશે, સમાજ નિર્ણય કરશે, સૌ માન્ય રહેશે. જી વિનોદભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.